નમસ્કાર. સ્ક્રીન પર તમને કોંગ્રેસના નેતા દેખાતા હશે. ઇરફાનભાઈ એમનું નામ છે અને પરિણામોના ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ માટે કેરળમાં સફળતા છે કે એકલા હાથે સરસ રીતના કર્યું, આપનું રિએક્શન જોઈએ છે. કોંગ્રેસમાં ત્યાં અમને ઘણી સારી સફળતા હાલ કેરળમાં મળી રહી છે. ત્યાં રાહુલ ગાંધીજી અને પ્રિયંકા ગાંધીજીએ સારો એવો પ્રચાર કર્યો. ત્યાંના સ્થાનિક નેતાઓનો સારો સાથ સહકાર મળ્યો અને સારી એવી અમે જે ચૂંટણી ઢંઢેરો હતો અમારો ત્યાંનો, એ સારું એવું ડિઝાઇન કરીને સારી પબ્લિકને ફાયદો પહોંચે, ત્યાંની લોકલ પબ્લિકને, લોકલ મતદારોને ફાયદો થાય એવા અમે મુદ્દાઓને આવરી લીધા હતા, જેના કારણે ત્યાંની જનતાએ કોંગ્રેસને આવકાર આપ્યો છે અને તેના કારણે કોંગ્રેસ સ્પષ્ટ બહુમતથી કેરળમાં આવી છે. ઇરફાનભાઈ, કોંગ્રેસ બીજી જગ્યાએ કેમ લોકો એમને પસંદ નથી કરતા, વિપક્ષ તરીકે પણ નથી પસંદ કરતા? એટલે બંગાળની વાત કરીએ તો બંગાળમાં તો સાવ ખરાબ પરિસ્થિતિ 21માં પણ હતી અને અત્યારે પણ છે. બંગાળમાં હવે જોવા જઈએ તો ત્યાં સ્ટેટ પોલિટિક્સ વધારે, કેટલાક રાજ્યોમાં છે ત્યાં સ્ટેટ પોલિટિક્સ વધારે અગ્રેસર છે. અને ભૂતકાળમાં આપણે જોવા જઈએ તો 2011નું ઇલેક્શન અમે મમતા બેનર્જી સાથે અલાયન્સમાં લડ્યા હતા. પણ હાલ અમારી પરિસ્થિતિ થોડીક નબળી કહેવાય. હાલ અમારું સ્ટ્રગલ પીરિયડ છે એવું કહી શકીએ તો ચાલે, ખોટું નથી એમાં પહેલબેન. પણ આવનાર દિવસોમાં કોંગ્રેસ ત્યાં સારું પરફોર્મન્સ કરશે 2029ના લોકસભા ઇલેક્શનમાં, એ ડેફિનેટલી ચોક્કસ છે. કારણ કે અમારું ગ્રાસરૂટનું જે પકડ છે, અમને જે મળેલા મતો છે તેના આધાર પર અમે કહી શકીએ છીએ કે અમે સારી એવી રીતે પરફોર્મન્સ કોંગ્રેસ કરશે ત્યાં. ઇરફાનભાઈ, કયા 5 સ્ટેટ ઇલેક્શનમાંથી તમારી અપેક્ષાઓ શું હતી? આના સિવાય આસામમાં પણ કોંગ્રેસે મહેનત કરી, ત્યાં પણ એટલું પરિણામ નથી દેખાઈ રહ્યું. ભારતીય જનતા પાર્ટીની ક્લીન સ્વીપ અત્યાર સુધી તો દેખાઈ રહી છે. અમને સ્વાભાવિક છે કે પોલિટિકલ પાર્ટીઓ તો અપેક્ષા તો હોય, પરંતુ અમને કેરળમાં અપેક્ષા હતી ને વેસ્ટ બંગાળમાં હતી અપેક્ષા અને તમિલનાડુમાં. પરંતુ ક્યાંક ને ક્યાંક અમે અમારી અપેક્ષા પર મહદ અંશે ફક્ત કેરળમાં અમને સ્પષ્ટ બહુમતી મળે છે. બાકી કોઈ જગ્યાએ અમને જોઈએ એવું પરફોર્મન્સ મળેલ નથી. તો ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં અભ્યાસ માંગે છે અને ફરી એકવાર અમે સ્ટ્રગલ કરી અને સંગઠન પર ફરીથી ફેરબદલ કરી, અભ્યાસ કરી અને કોંગ્રેસને આગળ ધરી અને અમે ચૂંટણી હાર્યા છે, હિંમત નથી હાર્યા. એટલે અમારા કાર્યકરોનું, અમારા નેતાઓનું જોશ યથાવત છે અને આગળ પણ રાહુલ ગાંધીજીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે અને જુસ્સા સાથે લડશે. થેન્ક યુ સો મચ ઇરફાનભાઈ, તમે અમારી સાથે જોડાયા, સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.